માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે આપણો વ્લોગ શરૂ કર્યો છે ને આપણે વાડી આવી ગયા છે। આ જોઈ શકો છો આપણી વાડી। અને કાલે આવ્યો તો વરસાદ, તો કાલે વરસાદ આવ્યો ને આપણે આ જો પાછળ કેળ ને એવું બધું ભાંગી નાખ્યું છે। ખેડૂતનું નુકસાન તો બહુ કર્યું છે વરસાદે, પણ આ પાણી પવાઈ ગયું છે બધામાં। જોઈ શકો છો આ જો બધી કેળું ભાંગી નાખીને આ જો અમારી કેળાની લૂં। જો કેળા કોક કોક પાકવા આવ્યા હતા તા ભાંગી નાખી છે। હવે શું કર્યું આમાં? આ જો આ બાજુ જો પીળું કેળું રહ્યું, આ જો એક 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 પાકી ગયું છે। આ જો શું કે આ જો મારો નાનો ભાઈ છે, આ જો એ ભાગ લઈને આવ્યો છે। અમે આયા હતા વાડી આંટો મારો, આ જો કેળું પાકી ગયું છે એમને લૂંગારે તે। તો હવે શું થયું? તો આ જો નિર્ણય ઝાર પડી જાય છે ને, ઝારે નમી જાય છે। તો હવે શું કરવું એમાં? કોક કોક ઊભી છે તો અમારી આ કેળ ને એવું બધું ભાંગી નાખ્યું છે। અને આ જો એક લૂંગ લટકે, એક લૂંગ આ ભાંગી નાખી છે। આની હારે તો બહુ કેળા નથી આવ્યા। તો ચાલો આપણે વ્લોગમાં બના રહીજો। આજથી આપણે ડેલી વ્લોગ કરશું, જોજો તમે। જો આ બાજુ એક લૂંગ ભાંગી નાખી છે। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો। જો આ બાજુ જો આમ આ કેળું તો પાકું છે પણ બીજા ભાંગી નાખ્યા છે। હવે આજથી આપણા બ્લોગ આવશે, તો બ્લોગ સારો લાગે તો લાઈક કરતા જજો, ફોલો કરતા જજો। ચાલો આગળ આપણે બીજો બ્લોગ બનાવશું ને આ જો આપણી છે વાડી। તો હવે આપણે જઈએ છે ગામ બાજુ, આપણે ઘીરે જઈએ, બીજો બ્લોગ ઘીરે પર ઉતારશું। આ જો પોપૈયા, ડ્રેગન ફ્રૂટ, આ જો સફરજનનું ઝાડું, આપણી વાડીએ સફરજનનું ઝાડું હોતા ને એ તો આ તમે પણ જોઈ લો। હું હે કાઠે આ જો આ પોપૈયા જો કેવા કરી નાખ્યા। શું કરવી અમે? આ જો આ જો આપણે તો હવે એક કેળું આ લઈને હાલતા થઈ જશે વાડી બાજુ। આ જો પોપૈયા અહીંયા ભાંગી નાખ્યા, અહીંયા ભાંગી નાખ્યા, આ જો મિત્રો અત્યારે ઘીરે પૂગી જશે। હું સીધો ભાઈબંધ ને ઘીરે વિજાયો રમત કરે, જોવો તે રમત કરે। એ વિડીયો બનાવવાનું વિચારે છે ને આપણે જો અહીંયા પૂગી જશે। મજા ગાંડા કાઢે છે ધાબા ઉપર જોઈ ને, અને આપણે વ્લોગ શરૂ કરી દીધો હોય, એન્ડ તક બનાવી દીધો। તો અત્યારે જો અત્યારમાં ધાબા ઉપર ચડી ગયા ને વરસાદ કેટલો ચડ્યો, આમ આગળ જો વરસાદ આવે છે આગળ તો, અને આ બાજુ કોક કોક છાંટા અત્યારમાં પડે છે। અને આ બે જો કરે એમને વિડીયો બે પાવરમાં આવી ગયા, વિડીયો શરૂ કર્યો ને એટલે ધી નેક્સ્ટ ડે। તો હાલો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હું, કુલદીપ અને કિશન પોપૈયો ખાવા। આ જો આ કિશન હાલ્યો જાય છે, કુલદીપ આમ પાછળ છે, જો અહીંયા લાઈટ થાય અહીંયા। તો અમે ત્રણે આવી જશે પોપૈયો ખાવા। તો આવો તમને હંધી દેખાડવી। જો આપણે પૂગી જશે। શું થયું યાર? એક જ પોપૈયો રહ્યો એટલે ખબર મેં કાંઈ હતો ને કાંઈ કી હતો શું વાંધો? હો બચ ગયા, વાંધો નહીં। હજુ એક હતો તો હા મેં કઈ નહીં પડ્યા પોપૈયા હતા ફાઇનલ, મને ખબર છે કરી ગયો હે। તો અમે આયા હતા પોપૈયો ખાવાની, એક પોપૈયો જડ્યો ને એક પોપૈયો આ ટીંગાય છે, અને એક પોપૈયો ગમીને બૂસ મારી લીધો છે। તું નતો ને? તું હતો પોપૈયો બૂસ મારો? નો। પોપૈયો કોને બૂસ માર્યો એ કોમેન્ટ કરી દેજો, જોતા હોય તો। જામફળ લાય ખાવી। જો આ જામફળ આયા है, चुपके चुपके से बूस मार लेना। किने? पपैया नर 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 जेंडर क्यों कहेवाय ने? फीमेल के मेल? मेल मेल। तो તમારે પોપૈયો ખાવો હોય તો આ વાડી આવી જાયજો। લોકેશન હું તમને નહીં કહું, ખાવો હોય તો આવી આવજો।
આ પોપૈયો હુકાય કેમ જો એ મને નથી ખબર પડતી. આ જો પોપૈયા હાચે હાચે હુકાવા માંડ્યા હે આમ જો પટ્ટી ઓહો એટલે તેથી આપણે ઓલું કરવા આવી હતી શું થાય આમ જો વાહ कुछ कहना चाहते हो मेरी ऑडियंस को नो लाइक फॉलो का कह दे लाइक फॉलो गलती होगी मेरे मुंह से निकल गई તો આવો ને આવો અમે વ્લોગ બનાવતા રહીશું તમે અમારા વ્લોગમાં બન્યા રહીજો ચાલો હવે હજી પોપૈયો કાપશું પોપૈયો ખાશું જો હવે અમે આ પોપૈયો ખાવા બે જશું અહીંયા પોપૈયો કાપીને ખાશું અમે એમના નહીં ખાવી તમને ખબર ન હોય તો જોઈ જજો કેમ કાપશું ફાઇનલી મિત્રો આપણે અહીંયા બેહવાનું છે ને થોડું ભેગું હોય તો આપણે ખાઈ નાખીએ સારું કરી નાખીએ હાસનની બહાર લાવીએ ને આપણે હાસનની ઓલી બે તો આપણે બે નાનો મોળો હોય મોટો નાનો મોળો હોય મોટો કયો મળવી નાનો કે મોટો તમારે ખાવો હોય બોલજો ક્યાંક જઈને ખાઈ આવજો આ નો આવતા અરે કાપને ફાઇનલી કટિંગ થાય છે પોપૈયો કાપી નાખ્યો છે હર્ડ રાઉન્ડ છે વો ડિઝાઇન પોપૈયા કાપવા માટે મળો પોપૈયા કાપવા માટે આ ભાઈને મળો જોઈજો પોપૈયો જોઈજો તમે એકદમ અરે એસા નહીં યાર તો હું કહેવાય કિશન આ પોપૈયા થાય છે બધી પોપૈયા નાખો હા ને મેં ઉગાડવાના છે મિત્રો અત્યારે ચાલુ છે આ પોપૈયો છે એટલે આવજો બધા ખાવા ફાઇનલી મિત્રો જ્યારે આ પોપૈયામાં ઉગી રહી છે ત્યારે આપણે અહીંયા ખાવાનું આવવાનું છે કેટલો ટાઈમ લાગશે કેમાં પોપૈયો ઉગો બસ હમણાં કલાક અડધી કલાક તમારે ખાવો હોય તો આવી જજો અડધી કલાકમાં પોપૈયો ઉગી જશે શાંતિ ટેકનોલોજી ટેકનોલોજી આ મોદી કાકાએ કીધું છે આપણે બમ ધડાકા થવાના એટલે એમ વાડી આવતા જઈએ હા જો મારા ફોન આવ્યો તો ભાઈઓ બહેનો એટલે પોપૈયો ખાઓ ઓય પોપૈયો ખાઈ તું તો કંઈ ખાઈશ નહીં ફાઇનલી પહેલી ચીર આપણા હાથમાં આવી જાય છે ચાખી દઈએ એ મુર્ગા નહીં ગળ્યો હે ડૂટી ફૂટી વાળો પોપૈયો હે ફ્રૂન્ટ્રી કહેવાય મિત્રો અત્યારે પોપૈયો ખાઈને એક પોપૈયો લઈને અમે થઈ ગયા છે ઘરે હાલતા અને અહીંયા જ આપણો બ્લોગ પૂરો કરવી છે સારો અહીંયા લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ફોલો કરજો તારે કંઈ કેવું પોપૈયો ખાવા એ ગુસ્સા વગર ન આવતા ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ